भागवत रसराज भक्त जन पद रज प्रतापे सकल सरियाकार। स्कंद संख्या ए कया श्रीमद भागवत में केटला स्कंदो छे 12 અને એ સંખ્યાએ 12 ટૂંક આગળ કહી છે, 12 પદ કયા છે, 12 પદ આગળ કયા, આ 13મું પદ સ્કંદ સંખ્યા એ કયા શ્રી ભાગવત રસરાજ। આ આખ્યાન જે કરે એને સાક્ષાત ભાગવતજીનું ફળ મળે। કારણ કે એક એક પદમાં ભાગવતના એક એક સ્કંદનું વર્ણન છે। બધા જ પોતાના હાથમાં પુસ્તક લઈ લો, હું સમજાવવા લાગુ છું, ધ્યાનથી જોજો। પ્રથમ સ્કંદ દક્ષિણ ચરણ અધિકાર લીલા, અને જેનો જેવો અધિકાર એમ પ્રાપ્તિ। તો અધિકાર લીલા ભાગવતના પ્રથમ સ્કંદમાં શું આવે છે? વ્યાસજીની ચિંતા આવે છે। વ્યાસજીને चित्तमा उद्वेग थयो के केम मने चित्तमा शांति नथी, आ उद्वेग केम थाय छे? तारे नारदजी पधार्या ने उपदेश आप्यो। एटले अहींया प्रथम स्कंदमां प्रथम टूकमां आव्युं के सकल जीवनो टाळ्यो द्वंद्वजी। सकल जीवनो जे द्वंद्व टाळ्यो अने ए प्रथम स्कंद छे के जे द्वंद्व थयो एनुं सूचन कर्युं के नारदजी उपदेश आपीने शांति आपी अने त्यारे मनमा आनंद थयो अने भागवतजी प्रगट कर्या। भागवतजी लख्या व्यासजीए तो कहूं जगमा व्याप्यो मुख मकरंदजी। आ संगति आवी प्रथम स्कंदनी। पहलू टूक ए प्रथम स्कंद छे अने प्रथम स्कंदमां जे कथा आवे छे एनुं संक्षिप्त गूढ़ रीते अहींया गोपालदासजी वर्णन कर्युं के सकल जीवनो टाळ्यो द्वंद्व। ए द्वंद्व व्यासजीनो हतो, धुंधकारीनो हतो। महात्म्य जोवा जाओ तो नारदजी आदिनो महात्म्यमां धुंधकारी, नारदजी भक्ति एनो पण आवी गयो। अने प्रथम स्कंदमां व्यासजीनो द्वंद्व टाळ्यो। जगमा व्याप्यो मुख मकरंदजी। भागवतजीनी रचना व्यासजीए करी अने जगमा ए भगवत मुखारविंद रूप वाणी प्रसरित थई। कारण के भागवतजीना आदि वक्ता भगवान छे, जेमणे चतुश्लोकी भागवतनो उपदेश करेलो छे। तो प्रथम तो के प्रथम स्कंद। द्वितीय स्कंद साधन लीला वामचरण प्रभुनु। अने द्वितीय स्कंदमां शुं आव्युं? त्यां प्रश्न कर्यो छे के माणसनुं परम कल्याण शेमां? तो एनो उत्तर सुखदेवजीए द्वितीय स्कंदमां आप्यो छे। तो अहींया निगम रहस्य विचार कीधो सकल जन निस्तार। आ समस्त जीवोनुं कल्याण शेमां? ए प्रश्ननो जवाब द्वितीय स्कंदमां सुखदेवजी आप्यो। तो एना सूचन रूपे गोपालदासजी अहींया गूढ़ रीते समजाव्युं। निगम रहस्य विचार कीधो सकल जन निस्तार के भगवाननी भक्ति द्वारा ज माणसनुं परम कल्याण छे। एम कह्युं अहेतुकी अप्रतिहता जे बात करी द्वितीय स्कंद में। तृतीय स्कंद सर्ग लीला। अशरीरस्य विष्णु पुरुष शरीर स्वीकार सर्ग। भगवान नु पुरुष शरीर स्वीकार करवू ए सर्ग लीला छे। तो तृतीय में कहूं, तृतीय पंक्ति में कहूं कि ब्रह्मकुल हरि अवतर्या। आमा अक्षरो थोड़ा खोटा आप्या छे कि पहलू जे आपवू जोईए तो त्यां एक आंकड़ो नथी, कारण के एने ध्रुवपद लीधा तरीके लीधो छे। पण आ तृतीय जे बे लख्યું છે આ પુસ્તકમાં એ ખરેખર તૃતીય પદ કહેવાય। તો તૃતીયમાં કહ્યું બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર। સર્જનમ સર્ગઃ એ અશરીર વિષ્ણુનું શરીર સ્વીકાર કરવું એ સર્ગ લીલા છે। તો અહીંયા એનો સંકેત કર્યો કે ભગવાન અવતાર ધારણ કરશે। ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા। નિત્ય કાર્યનો આવિર્ભાવ, વિવિધ પ્રકારનું સર્જન। તો અહીંયા કહ્યું ચોથી ટૂંકમાં ગુણ વિવિધ प्रकार जे कहूं कि गुण प्रगट विविध प्रकार। अहींया विहार लख्યું છે પણ મૂળમાં પ્રકાર છે। તો ગુણ પ્રગટ વિવિધ પ્રકાર એ ચોથા ટૂકમાં આવ્યું। અહીંયા 3 આંકડો છે। તો એમ કહીને કહ્યું વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું જે સર્જન થયું એ ગુણોનું એ ચતુર્થ સ્કંદ છે। પંચમ સ્કંદ એ સ્થાન લીલા। અને સ્થાન એટલે આધાર। વૈકુંઠ વિજય સ્થિતિ અને આધાર કોનો થાય? જે સારનો એ સાર હોય એનો આધાર લેવાય। તો અહીંયા પંચમ ટૂંકમાં કહ્યું કે સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સાર માં હે સાર। અને એ જ આધાર રૂપ છે જે સારમાં સાર રૂપ છે। તો એ પંચમ સ્કંદ સ્થાન લીલા। ષષ્ઠ સ્કંદ પોષણ લીલા। હૃદયમાં રહેલા ભાવોનું પોષણ કરવું એ ષષ્ઠ સ્કંદ। તો અહીંયા છઠ્ઠી ટૂંકમાં એટલે અહીંયા 5 આંકડો છે ત્યાં ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર। પોષણમ તદનુગ્રહ ભાવનું પોષણ કરવું એ જ
પોષણ લીલા છે. તો અહીંયા છઠ્ઠા સ્કંદનું વર્ણન કરતા કહ્યું, ચલણ વલણે બોધવ્યા, નાના પ્રકારે ચેષ્ટાઓ કરી ભક્તોના હૃદયમાં ભાવનું આપ પોષણ કરો. તો ગૂઢ રીતે ષષ્ઠ સ્કંદ કયો. સપ્તમ સ્કંદ સ્થાનવત, જે સપ્તમ સ્કંદ ઉતી લીલા, કર્મ ઉતીવત કર્મ વાસના. તો કર્મ વાસના, તો અહીંયા વાસના કઈ બતાવી? ભક્તોની વાસના ભગવાનમાં છે. તો ભ્રમરના વર્ણનથી અલૌકિક વાસના બતાવી અને અહીંયા કહ્યું, મુખ સુગંધે મોયા અલી સકળ, તે આવી કરે ઝંકાર. આ જે ભ્રમરો છે એમની વાસના એક ભ્રમર જે સુગંધમાં થઈ, આ દૈવી જીવોની વાસના ઠાકોરજીમાં થઈ. તો આમ ઉતિવત કર્મ વાસના એ સપ્તમ સ્કંદ કહ્યું. અષ્ટમ સ્કંદ મનવંતર લીલા. મનવંતર એટલે મોક્ષ ઉપયોગી ધર્મ, અને ધર્મ આવે તો ભય જાય, નામ સ્મરણથી ભય જાય. એને એટલે અહીંયા કહ્યું કે ધર્મ સમજાવતા, ભુજદંડ પરસે ભય હર્યા, એવા નાથ અમિત ઉદાર. નિર્ભય કર્યા ભક્તો, નામ વ્યાજે પ્રગટ કીધો, મુક્તિ શત્રુકાર, અને ભુજદંડ પરસે ભય હર્યા. તો આમ ભયની નિવૃત્તિ થઈ. નવમ સ્કંદ ઈશાનું કથા. ઈશાનું કથા એટલે ભક્તોની કથા. ભાગવતજીમાં રાજવંશોનું વર્ણન આવ્યું, અને ભગવત કાર્યમાં એ રાજવંશો ભગવત ભક્તો હતા. ઈશસ્ય અનુગામીનામ કથા ઇતિ ઈશાનું કથા. તો નવમ સ્કંદ ઈશાનું કથા છે. તો અહીંયા પણ રાજકાજે જોડિયા જન ઊંચા વચ નરના, જે નવમ સ્કંદને સમજાવતા કહ્યું કે રાજાઓને પણ ભગવત કાર્યમાં જોડ્યા. તો નવમ સ્કંદમાં પણ રાજવંશોની કથા આવે છે. દસમ સ્કંદ એટલે નિરોધ લીલા. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ, લૌકિક આસક્તિની નિવૃત્તિ અને ભગવાનમાં આસક્તિ. ઠાકોરજીના પૂર્ણ પુરુષોત્તમમાં પ્રાગટ્ય થયું, અને એ પૂર્ણ પુરુષોત્તમની કથા દસમ સ્કંદમાં આવે છે એમના પ્રાગટ્યની. તો અહીંયા વર્ણન કર્યું, શ્રી યશોદોત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. દસમી ટૂંકમાં જે 9 આંકડો લખ્યો, દસમી ટૂંક છે. તો દસમ સ્કંદમાં ઠાકોરજીના પ્રાગટ્યની કથા આવે છે. તો અહીંયા પણ એનો ઉલ્લેખ કરીને દસમ સ્કંદનું સૂચન કર્યું. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે, અને પ્રાકૃત દેહ છોડી અલૌકિક દેહની પ્રાપ્તિ એ જ મુક્તિ છે. જીવને આવું અલૌકિક ફળ મળે ઠાકોરજી સ્વરૂપ, બધાય તાપ હળી જાય, અને જ્યારે જીવ ભગવત પ્રાપ્તિ કરે તો પ્રભુને આનંદ થાય. તો અહીંયા પણ કહ્યું, અનેક ધર્મ કયા પ્રભુજીએ. જો એકાદશ સ્કંદમાં ઠાકોરજી અને ઉદ્ધવજીનો સંવાદ આવે છે, અને ભાગવત ધર્મનું વર્ણન અનેક આવ્યું નિગમને અનુસાર, અને આખી ચર્ચા આવી. જે અને નારદજી આદિ નિમિ રાજાના યજ્ઞમાં નિમિ રાજાનું વર્ણન આવ્યું, કે જ્યારે નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા, એમણે પણ ધર્મનું વર્ણન કર્યું. તો આજે એકાદશ સ્કંદની જે કથાઓ છે એનું વર્ણન અહીંયા આવતા કહ્યું, અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર, અને ગિરિરાજ ધરણનો ટાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર. આ એકાદશ સ્કંદ. 12મું સ્કંદ એ આશ્રય લીલા, અને આશ્રય લીલા એટલે ભગવત ધામમાં અલૌકિક પ્રાપ્તિ થાય, અને ત્યાં અખંડ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય. એ જ આશ્રય ઠાકોરજીના ચરણારવિંદમાં. અને એ આશ્રય લીલાને સમજાવતા કહ્યું કે પોતે તે પ્રાગટ્ય તણો યશ તણો કર્યો રે ઉચ્ચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર. તો એ ભગવત સદન એટલે ભગવત ધામમાં પ્રાપ્તિ થાય અને અલૌકિક આનંદનો અનુભવ થાય. એ જ ભાગવતની 12મા સ્કંદની આશ્રય લીલા. તો આ તત્સ્કંદ સંખ્યા એ કયા પદ શ્રી ભાગવત રસરાજ. તો હવે જ્યારે પણ આ એક એક પદનું ગાન કરો ત્યારે એક એક સ્કંદનું સ્મરણ કરજો, અને આખી એ ભાગવતનું અનુસંધાન